કોઈપણ સ્થાન પર લીંબુ મરચું લટકાવવાથી શું થાય છે? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. ભગવાનની કૃપા તમારા પર વરસી રહી હશે. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કોઈ પણ સ્થાન પર લીંબુ મરચું લટકાવવાથી શું થાય છે. મિત્રો, લીંબુ મરચાં લટકાવવાની પરંપરા હમણાંથી નહીં પરંતુ પ્રાચીન કાળથી જ ચાલી આવી રહી છે. હવે લીંબુ મરચાં આપણે આપણી દુકાનની સામે શા માટે લટકાવીએ છીએ? અથવા તો ઘણા લોકો એવા હોય છે જે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દે છે. મોટાભાગના લોકોને આના વિશે બિલકુલ પણ કંઈ ખબર નથી હોતી અને મોટાભાગના લોકો એ વિચારતા રહે છે કે ઘરની બહાર લીંબુ મરચાં લટકાવવાથી નજરદોષ નથી લાગતો. પણ આ વાત તો તમારી બિલકુલ કેટલીક હદ સુધી સાચી છે, પરંતુ પૂર્ણ સત્ય તમને ખબર જ નથી. તો મિત્રો, આ વિડીયોમાં તમે લોકોને જણાવીશ કે આપણે આપણા ઘરના મુખ્ય દ્વાર પર અથવા આપણા દુકાન પર અથવા તો કોઈ પણ મહત્ત્વપૂર્ણ સ્થાનની બહાર લીંબુ મરચાં આખરે શા માટે લટકાવવા જોઈએ અને લીંબુ મરચાં લટકાવવાથી તેને આપણને શું લાભ જોવા મળે છે. મિત્રો, નજરદોષથી તો તમને આ બતાવ્યું જ બચાવશે. આનાથી પણ તમારે વધારે તમે લોકોને તમારી જે એક ખરાબ વસ્તુ છે, જે તમે લોકોને નુકસાન કરનારી વસ્તુ છે, તેનાથી પણ બચાવે છે. અને અમે તમે બધાને મિત્રોને કહેવા માંગીશું કે આ વિડીયોને આગળ કરીને તમારા મિત્રો પાસે જરૂરથી શેર કરી દેજો. આ વિડીયો એકવાર જાતે પણ પૂરો જોઈ લેજો. આ નાની એવી માહિતી તમારા આખા જીવનને બદલીને રાખી દેશે. અને તમને પણ આજના આ વિડીયોને જોયા પછી તમને તમારા ઘરની બહાર લીંબુ મરચાં જરૂરથી લટકાવવા જોઈએ. અને કયા પ્રકારે લીંબુ મરચાં લટકાવવા જોઈએ? કારણ કે લીંબુ મરચાં લટકાવવાનો પણ એક સમય હોય છે, એક મહત્ત્વપૂર્ણ દિવસ હોય છે અને એક પ્રક્રિયા પણ હોય છે. આ જાણી લેશો તો આજીવન તમારા ઘરથી દરિદ્રતા પૂરી રીતે સમાપ્ત થઈ જશે. તો વિડીયોને તમારે ખૂબ જ ધ્યાનથી જોવાનો છે, કારણ કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટૉપિક છે. આના વિશે દરેક વ્યક્તિને પૂરી માહિતી નથી હોતી. મિત્રો, કે અમે તમને જણાવીશું કે તમે લીંબુ મરચાં લટકાવો તો તેનો શું ફાયદો છે. અને અમારું આ ચેનલ જનહિત જન કલ્યાણ માટે બનાવવામાં આવ્યું છે. આ ચેનલ પર અમે તમને મહત્ત્વપૂર્ણ માહિતી આપીએ છીએ. એટલે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્લીઝ તમારી પાસે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારું મનોબળ વધશે અને તમે લોકો અમે આ પ્રકારની જ્ઞાન ભરેલી માહિતી, સારી રીતે માહિતી હંમેશા આપતા રહીશું. તો વિડીયોને ધ્યાનથી સાંભળી લેજો. મિત્રો, ઘરની બહાર લીંબુ મરચાં આખરે શા માટે લટકાવવામાં આવે છે અને તેને લટકાવવાના કયા કયા ફાયદા થાય છે? તો મિત્રો, જ્યારે લક્ષ્મી અને તેની બહેન અલક્ષ્મી, હવે તમે વિચારી રહ્યા હશો હું અહીં માતાની બહેન દરિદ્રતાની શા માટે વાત કરી રહી છું? તો જ્યારે માતા લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રતા આ બંને સાથે એક જ સમયે, જેમ કે સાંજના સમયે દરેક મનુષ્યના દ્વાર પર જરૂરથી આવે છે. તમે માનો કે ન માનો, આ તો તમારી મરજી છે. તેમના આવનારનો કોઈ સમય ફિક્સ નથી હોતો. જ્યારે તેમના મનમાં આવે છે ત્યારે આ સમયે માતા લક્ષ્મી અને માતા લક્ષ્મીની બહેન દરિદ્રતા આ બંને એક સ્થાન પર દરેક મનુષ્યના દ્વાર પર નિશ્ચિત રૂપે જાય છે. અને જેમ કે કોઈના દ્વાર પર ખૂબ જ ધ્યાનથી સાંભળ્યું, ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડીયો છે કે જે કોઈના દ્વાર પર લીંબુ મરચું લટકાવેલું હોય તે ઘરમાં માતા લક્ષ્મીની બહેન દરિદ્રતા ખાય છે. જી હા, તે દરિદ્રતા ખાઈ લે છે અને દરિદ્રતા લીંબુ અને મરચાંને કારણે તે તેમના પ્રિય આહાર હોય છે. લીંબુ અને મરચાંને ખાઈને તે ઘરના દ્વારથી, તે ઘરની ચોખટથી માતા લક્ષ્મીની બહેન દરિદ્રતા પાછી જાય છે. કારણ કે લીંબુ મરચાં દરિદ્રતાનો સૌથી પ્રિય આહાર હોય છે. ત્યાં સુધી રોકવાની તેમને એક જબરદસ્ત પાવરફુલ ક્રિયા આ હોય છે. તેના પછી જે ઘરમાં મીઠી વસ્તુ બનાવવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરી જાય છે. અને એક પ્રકારે દેવી દેવતાઓએ આ એક પ્રકારનું સંસારમાં પરમાત્માએ બધા પર બંધન બનાવ્યા છે.
આપણે બધા પર એક પ્રકારે એમ કહી શકીએ કે મર્યાદા સ્થાપિત કરી છે, લક્ષ્મણ રેખા બનાવી છે. વાસ્તવમાં શું હતું? માતા સીતાએ લક્ષ્મણ રેખાને પાર કરી હતી, અર્થાત માતા સીતાએ મર્યાદાને પાર કરી હતી. તો મિત્રો, સંસારમાં દરેક વસ્તુની એક મર્યાદા તો અવશ્ય હોય છે. જે માતા લક્ષ્મીની બહેન દરિદ્રતા છે તે ઘરમાં પ્રવેશ કરી જાય છે, જે ઘરમાં લીંબુ મરચાં નથી લટકાવવામાં આવતા. એટલે આજે પણ કહેવાય છે કે ઘરમાં એક સાથે લીંબુ અને મરચું ક્યારે ન રાખવા જોઈએ. જો તમે આ બંનેને તમારા ફ્રીજમાં રાખો છો તો એક જ વાટકીમાં એક સાથે અને લીંબુ અને મરચાં ક્યારે પણ ન રાખો. જો તમે આવું કરશો તો તમારા ઘરમાં દરિદ્રતા તમને ઘડે પડશે. દરિદ્રતા સાથે શું આવે છે તે પણ તમે સાંભળી લો મિત્રો. દરિદ્રતાનો પુત્ર દુઃખ અને પીડા. દરિદ્રતાના પુત્ર કોણ છે? તો દુઃખ અને પીડા. તો તમે જરૂર જોયું હશે, જે વ્યક્તિ દરિદ્ર હોય છે તેવા વ્યક્તિ દુઃખ અને પીડાને પણ ભોગવે છે. તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે, કે આપણને આપણા ઘરની બહાર લીંબુ મરચાં કેમ લટકાવવા જોઈએ, તેને લટકાવવાથી શું થાય છે, આ લીંબુ મરચાંને લટકાવવાથી આપણને શું ફાયદો મળે છે. તો મિત્રો, સૌથી પહેલાં તો તમે એક જ વાત ધ્યાનમાં રાખો કે જો તમે તમારા ઘરમાં ક્યાં પણ લીંબુ અને મરચું રાખી રહ્યા છો, એટલે કે ફ્રીજમાં રાખી રહ્યા છો, ફ્રીજથી અલગ રાખી રહ્યા છો, તો ક્યારે પણ તમારે એક સાથે લીંબુ મરચાં ન રાખવા જોઈએ. એટલે કે લીંબુને અલગ રાખવું અને મરચાંને અલગ રાખવું. નહીંતર માતા લક્ષ્મીની બહેન દરિદ્રતા તેની આ પ્રિય આહારને સુગંધી પકડીને એક સાથે પામીને તમારા ઘરમાં પ્રવેશ કરી જશે, જેના કારણે તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તમારા ઘરમાં દરિદ્રતાનું નિવાસ સ્થાન થઈ જશે, જેના કારણે તમે ઘણા દુઃખ અને તકલીફ અને પરેશાનીઓને સહન કરશો. મિત્રો, એકવાર કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. હવે મિત્રો, આપણે જાણીએ કે આપણા ઘરની બહાર લીંબુ મરચાં કેમ લટકાવવા જોઈએ અને કયા પ્રકારે લીંબુ મરચાંને આપણે અભિમંત્રિત કરવા જોઈએ, જેથી તેનો તમને પૂર્ણ લાભ મળી શકે એ પણ જાણવું જરૂરી છે. તો મિત્રો, પહેલી વાત તો એ છે, જો તમે તમારા ઘરની બહાર લીંબુ અને મરચું લટકાવો છો તો તે ગરીબી જેવી માતા દરિદ્રતા એટલે કે માતા લક્ષ્મીની બહેન જે આવે છે, જેને આપણે આજકાલની ભાષામાં ગરીબી એટલે કે દરિદ્રતા કહી શકીએ છીએ, તેનાથી બચાવશે. તમને દુઃખથી બચાવશે, તમને રોગથી બચાવશે, તમને વ્યાધિથી બચાવશે, તમને ઘણી મુશ્કેલીઓથી બચાવશે. જે પીડા કહેવાય છે તેનાથી પણ તમને બચાવે છે લીંબુ અને મરચાં. કારણ કે લીંબુ મરચાંમાં એટલી શક્તિ હોય છે અને આ કોઈ સાધારણ વસ્તુ નથી. અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ હોય છે જેને આપણા ઘરમાં પ્રવેશ કરતાં પૂર્ણ રીતે રોકે છે, તેમને આપણા ઘરમાં પ્રવેશ કરતાં સંપૂર્ણ રીતે રોકે છે. આ પછી મિત્રો, તેનો બીજો જબરદસ્ત ફાયદો એ થાય છે કે આ નજર દોષ, જો કોઈએ આપણા ઘર પર જાદુ ટોણા કરાવ્યા હોય, કોઈએ આપણા ઘર પર નકારાત્મક શક્તિઓ હોય, તમારા ઘરમાં કોઈ પણ પ્રકારે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે તો તે તમારા ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં જ લીંબુ મરચાં તેને પોતાની અંદર ખેંચી લેશે. એટલે કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓનો પ્રવેશ નહીં થવા દે. આ એક ટોટકો, એક સરળ ક્રિયા છે જે ઓછા સમયમાં તમને ખૂબ જ સારો લાભ આપે છે. એટલે જ લીંબુ મરચાં નજર દોષને પોતાની અંદર ખેંચી લે છે અને પોતે વિનાશ પામે છે, પરંતુ તમારા ઘર પરિવાર પણ કોઈ પણ પ્રકારની કોઈ હાનિ નથી આવવા દેતી. તમારા ઘરની દરેક પ્રકારની રક્ષા કરી લે છે. જે ભાઈઓ ગાડી ચલાવે છે, જે ભાઈઓ ડ્રાઈવર છે, એવા લોકોએ ગાડીમાં પણ લીંબુ મરચાં અવશ્ય બાંધવા જોઈએ. પોતાની ગાડીમાં લીંબુ મરચાં જરૂરથી લટકાવો. આજકાલ પ્લાસ્ટિકના લીંબુ મરચાં પણ મળે છે અને તેના પર અનેક એવા વાક્યો પણ લખેલા હોય છે. પ્લાસ્ટિકનું કેમ ન લટકાવવું જોઈએ? તો જુઓ, પ્લાસ્ટિકથી તમને કોઈ ફાયદો નહીં મળે.
કારણ કે મિત્રો, જે પ્લાસ્ટિકના લીંબુ મરચાં હોય છે, જ્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ આવે છે ત્યારે તે નકારાત્મક શક્તિને પોતાની અંદર ખેંચવામાં સક્ષમ નથી હોતા. કારણ કે જે અસલી લીંબુ મરચાં હોય છે તે નકારાત્મક શક્તિને પોતાની અંદર ખેંચીને પોતે સુકાઈ જાય છે. પરંતુ જે પ્લાસ્ટિકના લીંબુ મરચાં હોય છે તે એવા ને એવા જ રહે છે. એટલે જ તમારે પ્લાસ્ટિકના નહીં પરંતુ અસલી લીંબુ મરચાં તમારી ગાડીમાં અવશ્ય લટકાવવા જોઈએ. આ તમને હંમેશા નકારાત્મક શક્તિઓથી બચાવશે. મિત્રો, આની સાથે તમારે એક મહત્ત્વપૂર્ણ કામ પણ કરવાનું છે. મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના ખભાનું સિંદૂર થોડું લેવાનું છે. 2 લીંબુ લેવાના છે અને 5 લીલા મરચાં લેવાના છે. આ રીતે લીંબુ મરચાંને થોડું થોડું સિંદૂર લગાવવાનું છે, જે તમે હનુમાનજી મહારાજના ખભેથી લીધું છે, અને તમારી ગાડીમાં લીંબુ મરચાંને લટકાવી દો. તમારી ગાડી આજીવન સુરક્ષિત રહેશે. ત્યાં કોઈ પણ નકારાત્મક શક્તિઓ નહીં આવે. આ તમારી ગાડીને દરેક રીતે રક્ષા કરશે. કારણ કે તમે જ્યારે રાત્રે ડ્રાઇવિંગ કરો છો અને ક્યાંક આવવું જવું પડે છે તો રસ્તામાં ઘણી એવી જગ્યાઓ આવે છે જ્યાં નકારાત્મક શક્તિઓ હોય છે. તમે માનો કે ન માનો, પણ ઘણી જગ્યાએ નકારાત્મક શક્તિઓનો ખૂબ જ જલ્દી દેખાઈ પણ જાય છે. તો આ રીતે લીંબુ મરચાં આપણને ઘણી હદ સુધી આ બધી વસ્તુઓથી બચાવે છે. જો તમે ડ્રાઇવિંગ કરી લો છો તો આ તમને હંમેશા સુરક્ષિત રાખશે. મિત્રો, આનો ચોથો જે ખૂબ જ અદ્ભુત ફાયદો છે, બાળકોને આ ખૂબ જ ફાયદો આપશે. જે બાળકને નજર દોષ લાગી જાય છે, જે ઘરમાં આ લટકાવવાથી જે પણ નકારાત્મક શક્તિઓ હોય તેને પ્રવેશતા તે રોકી લે છે. એટલે કે જુઓ, જો તમારા ઘરમાં લીંબુ મરચાં નથી લટકાવવામાં આવતા તો તમારા ઘરમાં નજરદોષ હોઈ શકે છે. પરંતુ જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ મરચાં લટકાવેલા હશે તો તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ તમારા બાળક પર નજરદોષ નહીં કરી શકે. તમારું બાળક પણ સુરક્ષિત રહેશે અને તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ નહીં કરી શકે. કારણ કે આ નકારાત્મક શક્તિને પોતાની તરફ ખેંચી લે છે. અને ઘરમાં રહેલા જે પણ નાના બાળકો હોય છે, જે ખૂબ વધારે રડે છે, પરેશાન કરે છે, તેમના માટે પણ આ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો તમે ઈચ્છો તો આ પ્રકારની જે પણ બધી બાધાઓ છે તેનાથી તમે બચીને રહી શકો છો. તમારા ઘરમાં કોઈ પણ નજરદોષ તમને નહીં લાગે. તો તમારા ઘરમાં જો દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવા માંગો છો તો ઘરની બહાર લીંબુ અને મરચાં તમારે અવશ્ય લટકાવવા જ જોઈએ. આ નષ્ટ થઈને તમારા પરિવારની દરેકની રક્ષા કરે છે. પરંતુ ક્યારે પણ કોઈ જગ્યાએ પ્લાસ્ટિકના લીંબુ મરચાં ન લટકાવવા જોઈએ. આ વાતનું તમારે મુખ્ય રૂપે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, ચાલો હવે વાત કરીએ આની આગળ જે ખૂબ જ અદ્ભુત ઉપાય અને ફાયદો છે. મિત્રો, લીંબુ મરચાં ઘરની બહાર લટકાવવાથી લોકો ડરે છે. થોડું ધ્યાનથી સાંભળો. જુઓ મિત્રો, આજકાલ તો દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર જૂતા અને ચપ્પલ પહેરીને જ પ્રવેશ કરે છે. એટલે કે કોઈ વ્યક્તિ પોતાના ઘરેથી જૂતા ચપ્પલ પહેરીને બહાર જઈ રહ્યો છે તો તમને શું વાત ખબર છે કે તે જૂતા ચપ્પલ જે હોય છે તે આપણા સારા સમય અને ખરાબ સમયના પ્રતીક હોય છે. જેમ કે આપણે જોડા ચંપલ પહેરીને બહાર જઈએ છીએ અને કોણ જાણે આપણા જોડા ચંપલમાં કેવી ઉર્જા સમાયેલી હોય છે અને આપણને તે જોડા ચંપલ પહેરીને ઘરમાં પ્રવેશ કરીએ છીએ તો તે આપણા ઘરમાં સારા અને ખરાબ સમય પર ખૂબ જ અસર કરે છે. જ્યારે આપણે ઘરની બહાર લીંબુ મરચું લટકાવેલું હોય અને આપણે બહારથી જોડા ચપ્પલ પહેરીને આવીએ છીએ અને એમ જ પ્રવેશ કરીએ છીએ તો આપણા ઘરમાં નકારાત્મક શક્તિઓ બિલકુલ પ્રવેશ કરતી નથી. આ લીંબુ મરચાં લટકાવવાનો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાયદો છે જે તમારા ધનને નષ્ટ થતાં પણ બચાવે છે. કારણ કે કયો વ્યક્તિ ક્યાંથી આવી રહ્યો છે અને શું કર્મ કરીને આવી રહ્યો છે તે આપણે જાણતા નથી. તેમના જે પણ કાર્યો હોય છે પછી ભલેને સારા હોય કે ખરાબ હોય તે જોડા અને ચપ્પલ પર વસે છે. તમે જરૂરથી જોયું હશે, સંત અને મહાત્માઓ પાસે જાય છે, મોટા મોટા એસ્ટ્રોલોજર પાસે જાય છે. જો તમે જાઓ છો તો તમને કહેવામાં આવે છે, બેટા
તમને શનિની અસર ચાલી રહી છે, તમે જોડાનું દાન કરો. જે જોડા ચપ્પલ હોય છે તેમાં વ્યક્તિના કર્મ અને કુકર્મ બંને છુપાયેલા રહે છે. એટલે જ આપણા વાસ્તુશાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રમાં અને અંગશાસ્ત્રોમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે કોઈના પણ જોડા ચપ્પલ આપણે ક્યારે પણ ભૂલથી ન પહેરવા જોઈએ. મિત્રો, ચાલો હવે વાત કરીએ તેમના છઠ્ઠા અને જબરદસ્ત ફાયદા વિશે, જે અમે તમને જણાવીશું. જે લોકો લીંબુ મરચાં પોતાના ઘરની બહાર લટકાવે છે, અથવા પોતાના વ્યાપારમાં લટકાવે છે, અથવા પોતાની દુકાન પર લટકાવે છે, અથવા પોતાના કોઈ પણ વાહન પર લટકાવે છે, તો તે આપણને દરેક પ્રકારના પિતૃદોષથી બચાવે છે, વાસ્તુ દોષથી બચાવે છે. અને આપણા ઘરમાં જે લડાઈ ઝઘડા, ગ્રહ કલેશ થાય છે, મિત્રો તમને જણાવી દઈએ, જે લોકોના ઘરમાં ખૂબ જ વધારે દરેક સમયે લડાઈ ઝઘડા થતા રહે છે, જેમના ઘરમાં હંમેશા પિતૃદોષ લાગેલો રહે છે, જેમની ઓફિસમાં અથવા તો જેમની દુકાનમાં વાસ્તુ દોષ લાગેલો રહે છે, આવા વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ નથી થતી. દુકાનમાં વધારે વેચાણ નથી થઈ શકતું, દુકાનમાં વધારે ગ્રાહકો નથી આવી શકતા. તો ધ્યાનથી સાંભળો, એક કામ જરૂરથી કરો. તમે તમારી ઓફિસમાં એટલે કે તમારા વ્યાપારમાં વ્યાપારના સ્થળે લીંબુ મરચું અવશ્ય લટકાવો. અને જેમ કે તમે આજે લીંબુ મરચું લટકાવ્યું અને જ્યારે તે લીંબુ મરચું સુકાઈ જાય ત્યારે તેને ઉતારીને કોઈ જગ્યાએ ફેંકી દો અને બીજું લીંબુ મરચું તે વ્યાપારના સ્થળે લટકાવી દો. આ ઉપરાંત ઘરમાં રોગ વ્યાધિ બિલકુલ પણ પ્રવેશ કરવા નથી દેતું. તમારામાંથી ઘણા લોકો એવા હોય છે જેમના ઘરમાં સતત કોઈને કોઈ વ્યક્તિ હંમેશા બીમારીથી પીડિત રહે છે. હવે જેમના ઘરમાં લોકો બીમારીથી પીડિત રહે છે, ખરેખર એવું કેમ થાય છે? કારણ કે તમે તમારા ઘરમાં કોઈ પણ સરળ ઉપાય નથી અપનાવતા. તો તમારા ઘરમાં સહેલાઈથી બીમારીઓ અને વ્યાધિઓ પ્રવેશ કરવાનું શરૂ કરી દે છે. અને જે ઘરની બહાર લીંબુ મરચું લટકાવેલું હોય છે તે ઘરમાં વ્યાધિ અને બીમારી ક્યારેય પણ પ્રવેશ કરી શકતી નથી. કારણ કે લીંબુ અને મરચું વ્યાધિને, બીમારીને ઘરમાં પ્રવેશ કરતાં રોકી લે છે. આ લક્ષ્મણ રેખાની જેમ કામ કરે છે, પોતે નષ્ટ થઈ જાય છે, પોતે સુકાઈ જાય છે, પરંતુ ઘરમાં કોઈ પણ પ્રકારની પરેશાની, બીમારી કે રોગને ભૂલથી પણ પ્રવેશ નથી કરવા દેતું. તેને પોતાની અંદર ખેંચી લે છે અને તેને ભગાવી દે છે. તમને દરેક પ્રકારે રક્ષણ અપાવે છે. મિત્રો, તમે જે લીંબુ મરચું તમારા ઘરના દ્વાર પર લટકાવો છો, ઓફિસમાં લટકાવો છો, દુકાનમાં લટકાવો છો, ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. તો આજથી જ તમારા ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ મરચું લટકાવવાનું શરૂ કરી દેવું જોઈએ, જો તમે તમારા ઘરને નકારાત્મક શક્તિઓથી બચાવવા માંગો છો તો. કારણ કે મિત્રો, આ ક્યાંક ને ક્યાંક આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે, ખૂબ જ વધારે આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરે છે. પોતે તો બિચારી નષ્ટ થઈ જાય છે, પરંતુ આપણને દરેક રીતે રક્ષા કરી લે છે. બધા લોકોને એમ જ કહેવા માંગીએ છીએ કે લીંબુ મરચાં હંમેશા ઓછામાં ઓછા 15થી લઈને 1 મહિના સુધી તમારે જરૂરથી બદલતા રહેવું જોઈએ. લીંબુ મરચાંની અસર હંમેશા જોવા મળે છે, તો તમારે તે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હંમેશા લટકાવવા જોઈએ અને સમયાંતરે તેને બદલતા રહેવું જોઈએ. તેની ચોક્કસ અસર તમને જોવા મળશે. તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ શરૂ થઈ જશે. હવે ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે આને કેવી રીતે જાગૃત કરવું જોઈએ. કઈ રીતે આપણે લીંબુ મરચાંની માળા તૈયાર કરવી પડશે, કઈ રીતે આપણે આ બનાવીએ. તો જુઓ મિત્રો, મંગળવારના દિવસે એક કામ કરી લેવાનું છે. તમારે શું કરવાનું છે? 2 લીંબુ લેવાના છે અને 5 મરચાં લેવાના છે. એટલે કે 2 લીંબુ મળીને અને 5 મરચાં મળીને કુલ 7. અને જો તમે ઈચ્છો છો તો 7 મરચાં અને 2 લીંબુ પણ લઈ શકો છો. પછી તમે એક કામ એવું પણ કરી શકો છો, તમે 5 લીંબુ પણ લઈ શકો છો અને 7 મરચાં પણ લઈ શકો છો. જોઈ લો. પરંતુ જો તમે 2 લીંબુ લો છો તો આ સૌથી સારું છે. તમે 2 અથવા 3 લીંબુ લઈ લો અને 7 અથવા 5 મરચાં લઈ લો અને આને મંગળવારના દિવસે તૈયાર કરી લો, અથવા તમે ઈચ્છો તો શનિવારના દિવસે પણ તૈયાર કરી શકો છો.
અને તમારે હનુમાનજી મહારાજના ડાબા પગનું સિંદૂર લેવાનું છે. હનુમાનજી મહારાજના ડાબા પગનું સિંદૂર લીધા પછી ડાબી ભુજાઓનું સિંદૂર લેવાનું છે. તમે જરૂર સાંભળ્યું હશે, ડાબી ભુજા અસુર દળ માળે, જમણી ભુજા સંત જન તારે. જે ડાબી ભુજાનું સિંદૂર હનુમાનજી મહારાજનું છે, આ જેટલી પણ નકારાત્મક શક્તિઓ હોય બધાને નષ્ટ કરનારનું હોય છે. તો આનો થોડો થોડો ટીકો તમારે લીંબુ અને મરચાં પર લગાવી દેવાનો છે. એટલે કે જેટલા પણ લીંબુ મરચાં છે તે બધા પર લગાવી દેવાના છે. અને આને તમારી એક માળા તૈયાર કરી લેવાની છે. માળા કઈ રીતે તમારે બનાવવાની છે? પછી તમે ઘણી જગ્યાએ જોયું હશે કે લીંબુ મરચાં કેવી રીતે લટકાવવામાં આવે છે. જો તમને ખબર નથી તો જો તમે હનુમાનજી મહારાજના ડાબા પગનું સિંદૂર ન મળે, ડાબા પગ કે ડાબી ભુજાનું સિંદૂર ન મળે તો તમે એક કામ કરો, જે સામાન્ય સિંદૂર હોય છે તે પણ લગાવી શકો છો અને ઘરમાં લટકાવી શકો છો. પરંતુ હનુમાનજી મહારાજનું ધ્યાન કરી લેવું જોઈએ અને એક પાઠ હનુમાન ચાલીસાનો તો જરૂરથી કરી લેવો જોઈએ. તો શનિ પીડાથી પણ બચાવશે અને જેટલી પણ તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ છે તેનાથી પણ તમને છુટકારો મળી જશે. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.